સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની અંદર અનામતને મંજૂરી આપી દીધી છે। આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું એની વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું ઇમરાન। અનામત વિશે આજે જે ચુકાદો આવ્યો છે એની સાવ ટૂંકમાં અને સમજાઈ જાય એવી રીતે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કોટાની અંદર કોટા એ અસમાનતાની વિરુદ્ધ નથી। સુપ્રીમ કોર્ટના 7 ન્યાયાધીશોની બેન્ચે કહ્યું છે કે રાજ્ય સરકાર અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓમાં પેટા કેટેગરી બનાવી શકે છે, જેથી મૂળ અને જે જરૂરિયાતમંદ જે કેટેગરી છે એને અનામતનો વધુ ફાયદો મળી શકે। સુપ્રીમ કોર્ટે 6-1ના બહુમતીથી ચુકાદો સંભળાવતા કહ્યું કે અમારું માનવું છે કે પેટા કેટેગરીની મંજૂરી છે, પરંતુ ન્યાયાધીશ બેલા માધુર્ય ત્રિવેદી છે તેઓ આ મુદ્દા પર સહમત થયા નહોતા। સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોટાની અંદર કોટા એ તર્કના આધાર પર હશે, રાજ્યો મરજી પડે એમ કામ નહીં કરી શકે। આ સાથે જ કોર્ટે 2004માં ઈવી ચિન્નૈયા કેસમાં સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોએ જે ચુકાદો આપ્યો હતો તેને પલટી નાખ્યો છે। SC/ST જનજાતિઓમાં પેટા કેટેગરી બનાવી શકાય નહીં તેવા સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાને હાલની સુપ્રીમ કોર્ટની જે બેન્ચ છે તેણે નકારી કાઢ્યો છે। સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે અનામત છતાં નીચલા વર્ગના લોકોને તેમનો વ્યવસાય છોડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ન્યાયાધીશ ભૂષણ આર ગવઈએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ભાષણને ટાંકતા કહ્યું કે પછાત વર્ગને પ્રાથમિકતા આપવી રાજ્યોની ફરજ છે। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વર્ગના માત્ર કેટલાક લોકો જ અનામતનો લાભ ઉઠાવી રહ્યા છે, તેથી એ વાસ્તવિકતાનો ઇનકાર કરી શકાય તેમ નથી કે SC/STની અંદર પણ એવા લોકો છે જેઓ સદીઓથી શોષણનો સામનો કરી રહ્યા છે। આ હતી અનામત વિશે સુપ્રીમ કોર્ટના આજના એક મહત્વના ચુકાદાની જરૂરી વાતો। આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો। આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર।